તાલુકામાં અમરેલી શહેરમાંથી અમરેલીના આજુબાજુ ગામડામાંથી શુભચિંતકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, રાજકીય આગેવાનો પધાર્યા છે. એમને પણ હું સંસ્થા પરિવાર વતી આવકારું છું. ખાસ તો મારે અમારી સ્કૂલની વાત કરીએ, બહુ જ ટૂંકા સમયગાળાની અંદર એટલે કે માત્ર ને માત્ર 7 વર્ષની અંદર કોમર્સની અંદર અમરેલી શહેરની અંદર ગુંજતું નામ છે એટલે કે એપેક્સ કોમર્સ સ્કૂલ. દર વર્ષે 12 કોમર્સ બોર્ડની પરીક્ષાની અંદર જિલ્લાની અંદર પહેલો નંબર ફર્સ્ટ રેન્ક છે એપેક્સ સ્કૂલ આપે છે અને પરંપરા જાળવી રાખી. આનો તમામ શ્રેય છે અમારા શિક્ષકો, અમારા વિદ્યાર્થીઓને જાય છે. કારણ કે વિદ્યાર્થીઓની મહેનત છે, શિક્ષકો છે એને માર્ગદર્શન આપે છે, એના વાલીઓ પણ ઘેરે એને પ્રોત્સાહિત કરે છે. એટલે તમામ શ્રેય હું એમને આપું છું. અમારા સંસ્થાની અંદર સંખ્યા છે મર્યાદિત છે. દરેક ક્લાસની અંદર 30 કરતાં વધારે વિદ્યાર્થીને અમે એડમિશન નથી આપતા, માત્ર ને માત્ર 30. ખાલી ફી લેવાની દ્રષ્ટિએ વર્ગ છે, ક્લાસ છે એ ભરચક કરી દેવા એવું નથી. માત્ર 30 વિદ્યાર્થીઓને, જેથી કરીને દરેક વિદ્યાર્થી ઉપર દરેક શિક્ષક પર્ટિક્યુલર વ્યક્તિગત છે ધ્યાન આપી શકે. જે વિદ્યાર્થી જે વિષયમાં નબળો હોય એની ઉપર સ્પેશિયલ ફોલોઅપ લેવામાં આવે છે, એ પ્રમાણે એને શિક્ષણ આપવામાં આવે છે અને હોશિયાર વિદ્યાર્થીની સાથે એની હરોળમાં એને લઈ જવામાં આવે. દરેક વીકલી ટેસ્ટ લેવામાં આવે છે, યુનિટ ટેસ્ટ લેવામાં આવે છે, કલ્ચરલ પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ કરવામાં આવે છે, ડિસ્ટન્સ ટૂર હોય, એજ્યુકેશન ટૂર હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલ ટૂર હોય તો એ પણ અમારા વિદ્યાર્થીઓને અમે કરાવીએ. અમારા શિક્ષકો છે બધા ફૂલ ક્વોલિફાઈડ છે, ડિગ્રીવાળા છે, અનુભવી છે. સામે વિદ્યાર્થીઓનો પણ એટલો જ ભાગ છે. મારે તમને પરિચય આપવો છે. આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ, માનવ મંદિર આશ્રમ સાવરકુંડલાના મહંત, પૂજનીય વંદનીય સંત શિરોમણી ભક્તિરામ બાપુનો. જ્યાં સુધી વ્યક્તિ સાજા છે ત્યાં સુધી તમારો ઘર પરિવાર, મા બાપ છે. જ્યારે તમારી માનસિક સ્થિતિ છે એ બગડે ત્યારે આ દુનિયામાં તમારો પરિવાર પણ તમારો ભાવ નહીં પૂછે. એ 100%ની વાત છે. તમારે જોવું હોય સાવરકુંડલા માનવ મંદિરની મુલાકાત એકવાર લેજો. આજે 55 દીકરીઓ જે માનસિક રીતે અસ્થિર છે એમની સેવા પૂજ્ય ભક્તિરામ બાપુ છે એ કરી રહ્યા છે. 126 દીકરીઓને સાજી કરી દીધી છે, એમના ઘર એના પરિવારને સોંપી દીધી. અને 5 દીકરીઓ સાજી કરી દીધા પછી એમના લગ્ન પણ બાપુએ કરી દીધા. એક મુસ્લિમ સમાજની દીકરીના નિકાહ પણ બાપુએ કરી દીધા. માનસિક રીતે અસ્થિર હોય એનું આ દુનિયામાં કોઈ નથી. એ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે જ ખબર પડે. એટલે તમારે એકવાર સાવરકુંડલા માનવ મંદિર આશ્રમની મુલાકાત લેજો એટલે ખબર પડે વાસ્તવિક દુનિયા શું છે. હું ક્યારેય આશ્રમમાં ગયો નહોતો. અમારે દર વર્ષે એન્યુઅલ ફંક્શન હોય એટલે અમારે પહેલા વર્ષે અમે મોટિવેશન સ્પીકર, ગુજરાતમાં જેમનું નામ છે જય વસાવડા, એમને અમે બોલાવ્યા હતા. બીજા વર્ષે શૈલેષભાઈ સગપરિયા છે, એ પણ મોટિવેશન સ્પીકર છે, એમને બોલાવ્યા હતા. એટલે દર વર્ષે અમે મોટિવેશન આપવા માટે જુદા જુદા વ્યક્તિઓને નિમંત્રણ આપતા હોય છે, બોલાવતા હોય. પણ ગયા વર્ષે એટલે ત્યારે અમે ભક્તિરામ બાપુને બોલાવ્યા. વિદ્યાર્થીઓ અને વાલીઓને મજા આવી. સાંપ્રત પરિસ્થિતિની અંદર વાલીઓથી વિદ્યાર્થીઓ કેવા ભટકી ગયા છે, ક્યાં રસ્તે જઈ રહ્યા છે, એના માટેની સચોટ સલાહ, માર્ગદર્શન અને જો કે આશીર્વાદ આપ્યા એ ભક્તિરામ બાપુએ આપ્યા હતા. એટલે અમે આ વર્ષે નક્કી કર્યું કે ફરી પાછા ભક્તિરામ બાપુને લઈ આવવા છે, એમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ કરવો છે. એટલે મને કુદરતી મનથી પ્રેરણા થઈ. એટલે મારા પાર્ટનર વડાલિયા સાહેબને કીધું કે ભાઈ આ વખતે આમંત્રણ દેવા હું પોતે આવીશ. એ હું માનવ મંદિર આશ્રમમાં ક્યારેય ગયો નહોતો, તો 3 દિવસ પહેલા અમે ગયા એટલે અહીંયા જોયું એની સ્થિતિ કઈ રીતે માનસિક રીતે જે અસ્થિર હોય એવી બહેનોને કઈ રીતે સાચવે છે બાપુ. એક દીકરી છે એને બાપુને તો બટકું ભરી લીધું હાથમાં, અત્યારે હજી હમણાં રોજ આવ્યું બાપુ. એટલે બહુ અઘરું છે. મહિને 4.5 લાખ રૂપિયાનો ખર્ચો આશ્રમ કરે છે, જેમાં 80,000 રૂપિયા તો ફક્ત માનસિક અસ્થિર બહેનો જે છે 55 બહેનો એમની દવા પાછળ ખર્ચો થાય. બાપુએ કોઈની આગળ હાથ લાંબો નથી કર્યો, પણ ઉપરવાળો માલિક રામ ભગવાન છે એ ગમે અહીંયાથી દઈ રહેશે અને બધું ચાલે છે. આજે 10 વીઘાની અંદર 45 લાખ રૂપિયાના ખર્ચે આશ્રમ છે એ વિકસિત થયો છે અને ધીમે ધીમે છે એ ડેવલપ થાય.
વળી ત્યાં 55 જે દીકરીઓ છે માનસિક અસ્થિ, એ કોઈ ગુજરાત રાજ્યની કે અમરેલી જિલ્લાની નથી. ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી જે પોલીસ પકડીને એને ત્યાં મૂકી જાય, બાપુના ચરણે આપી જાય કે બાપુ આને હવે તમે સંભાળો, એવી દીકરીઓની માવજત કરે છે. માનસિક રીતે અસ્થિર દીકરીઓ હોય એને સાજા કરવાનું કામ છે એ બાપુ કરી રહ્યા. બીજા રાજ્યની ભાષા પણ આપણે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પંજાબ એની ભાષા પણ ન આવડતી હોય છતાં પણ એવી ભાષા ન આવડતી હોય એવી દીકરીઓને હાચવવાનું કામ, એને સાજી કરવા માટેનું કામ આજે બાપુ કરી રહ્યા છે. તો એવા બાપુ